જ્યારે ગીર સોમનાથમાં મકાન ધરાશયની ઘટના ઘટી। ઉનાના સૈયદ રાજપરામાં એક મકાન ધરાશય થઈ ગયું। દરિયાના મોજા અથડાતા આ મકાન ધરાશય થઈ ગયું હતું। પ્રોટેક્શન વોલ ન હોવાથી આ ઘટના ઘટી છે। અગાઉ વાવાઝોડામાં પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ હતી અને હવે મકાન ધરાશય થવાની ઘટના ઘટી। તેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। દરિયાના ઊંચા મોજાના કારણે આ મકાન ધરાશય થયું હોવાનું સામે આવ્યું છે। દરિયામાં ભારે કરંટ અને હાઈ ટાઈડ હોવાના કારણે આ મકાનની દિવાલ ધરાશય થઈ ગઈ હતી। છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 મકાન ધરાશય થયા છે। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ ધોવાઈ જતા અનેક મકાનો ધરાશય થઈ રહ્યા છે। વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશય થઈ હતી પ્રોટેક્શન વોલ, તે 2 થી 3 દિવસની અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા। આજે પણ એક મકાન પડ્યું છે બાબુભાઈ દાનાભાઈ ચૌહાણનું। કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું। દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશય થયા અને વાવાઝોડા દરમિયાન 7 થી 8 મકાનો ધરાશય થયા છે। પ્રોટેક્શન અત્યારે વૈકલ્પિક ધોરણે ટેટાપોલ અથવા ત્રિકોણીયા પથ્થર નાખી અને દરિયાનું પાણી રોકવામાં આવે એવી મારી સરકારને વિનંતી છે।